તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજે તો રવિવાર અને સવારમાં વાતાવરણ તો તમે જો વરસાદ આવે એવું થઈ ગયું હતું. બોલો, આજ તો સવારમાં થઈને જ વરસાદ જેવું મસ્ત મજાનું વાતાવરણ ભલે રહ્યું. આપણે તો આજે મેડિકલ જવાનું છે એટલે આપણે તો સીધા નીકળી ગયા હતા મેડિકલ જવા. ઓહો, બહુ જાજા દી આ તો ફેર એન્ડ લવલી વાળી રિક્ષા દેખાણી. મેડિકલ પહોંચીને આપણે નીકળી ગયા હતા રેગ્યુલર કોટો પૂરો કરવા, કારણ કે આવું મસ્ત વાતાવરણ હોય તો ચા પીવાની મજા જ કંઈક અલગ હોય યાર. મેડિકલ પહોંચીને જોયું તો અમારા નાના સેઠ ને બિસ્કિટ ખાઈને ચા પીતા હતા. બોલો, એ ભલે ને ચા પીવે, આપણે તો રેગ્યુલર કોટો પૂરો કરીને સીધા લાગી ગયા હતા કામે. પછી આ ચીકુ ફેન છે ને બધા હમણાં ધોનીની મસ્તી કરતા હતા. બોલો, મેં એને કહી દીધું, કહી દેજે તમારા ચીકુને ચકલા કોઈ દી બાજ ન બની શકે. પછી શેઠ વયા ગયા હતા બહાર ને અમે થઈ ગયા હતા હાવ નવરા. તો પછી આપણે શટર પાડીને ચશ્મા પહેરીને સીધા નીકળી ગયા કાકાને તેડવા માટે. પછી કાકાને તેડીને આપણે સીધા પહોંચી ગયા હતા ઘરે. ફૂલ પેટ જમીન 2 કલાક નીંદર કર્યા પછી ઉઠીને જોયું તો અમારે ટેણી ટ્રેક્ટર ને જેસીબી લઈને રમતો હતો. ત્યાં તો ઘરેથી બધા કાકાને ગીત ગાવા વયા ગયા હતા. બોલો, એ બધા વયા ગયા હતા ગીત ગાવાને. મારે જવું પડ્યું ઇમરજન્સીમાં મેડિકલે, કારણ કે દવા કાઢવાની હતી. તો હું કાઢતો આવું દવા ને આપણે મળીએ આવે કાલે. ત્યાં સુધી ટાટા.